તમે આજે વસ્તુ લાઈવ બનાવી અમારી સામે અને જે તમારે જે આજ મસાલા જે ઓલા નાખ્યા મરી મસાલા એનો ટેસ્ટ ભરપૂર પ્રમાણમાં આવે. ઓવર નહીં પાછું, ઓવર નહીં, સાવ માપમાં જેટલું આને જોતું એટલું જ. અને માણસ છે સામેથી અહીંયા આવી જાય સુગંધ લેતા લેતા. હવે આપણે સેવ ટમેટાનું શાક બનાવ્યું. વાહ, એમાં સિંગતેલ. હા, એમાં સિંગતેલ ને પાછું ન ખાધું હોય ને ક્યાંય એવું. એમ? હા, આખા ઇન્ડિયામાં ક્યાંય શાક ન ખાધું હોય ને સેવ ટમેટાનું એવું. હા હા. બાકી તમારી ભાજી તો ભાઈ મને દિલથી આમ હૃદય એમ ને મનમાં વસી ગઈ તમારી ભાજી એમ. કારણ કે મેં મારી લાઈફમાં આવી ભાજી હજી સુધી ખાધી નથી અને એ રોટલા ને ભાજી સાથે. પાઉં તો બધે ખાતા જ હોય નોર્મલી, પણ રોટલો ને ભાજી ખાવી કઈક અલગ અલગ અને યુનિક વસ્તુ છે. હાલો, લીલા લાલ મરચા છે, લાલ મરચા ને ડુંગળી. હા, વાહ ભાઈ વાહ. લસણ ને આદુ ની પેસ્ટ. લસણ અને આદુ ની પેસ્ટ. આમાં છે કાશ્મીરી ચટણી. કાશ્મીરી ચટણી. હા, કોઈ જાતનું નુકસાન ન કરે આ ચટણી ખાવાથી. બરાબર. શરીરને. અરે આપણે જો અમારા કાનાભાઈ અને દીપકભાઈ ભાજી પાવ ખાય છે. સોરી, રોટલો ને ભાજી માં બાજી કરે. ભાજી ગઈ હતી એને કઈ ભાજી ગઈ હતી. આ તીખી ચટણી નાખી છે. આ તીખી ચટણી એ પણ બહુ ભારે માંગી. બરાબર, સરસ. ટૂંકમાં હોમમેડ મસાલા છે આપડા. અને આ તમારી હિંગ, નવજીવન હિંગ. સુગંધ પણ અહીંયા સુધી આવ્યો કાકા. લવિંગ ને બાદિયાનો નો ભૂકો. લવિંગ બાદિયાનો ભૂકો નોર્મલ જરાક જ અધકચરો. વાહ, તમે વઘાર કરો ને તો આમ લગભગ બાપુના બાવલાથી ઓલી બાજુ સુગંધ આવે. અરે વાહ. હવે આ ટમેટા છે. ટમેટા આમાં પાણી નો નહીં બોલાય. એ જ પાણી. હા, સાદું પાણી. મસાલા બરે ને એટલે. મીઠું. ધાણા ભાજી. હવે ધાણા ભાજી નાખું. ધાણા ભાજી. આ બધી વસ્તુને હવે મશીન થી ગ્રેવી કરી નાખું. બધું મિક્સ. હા, દબાઈ દેવાનું. દબાઈ દો. સેવ ટમેટાનું શાક આજે હું આવી રીતના પહેલી વાર જોઉં. હો દાદા, ત્યાં તમે જે ટમેટા ડુંગળી ભાજીની જેમ તમે કસી નાખ્યું આખું. ખબર મને એમ થઈ જાય કે શેનું શાક છે એકવાર વિચારવું પડે. સેવ તો દેખાય, બીજું એને કઈ ન દેખાય એમાં. વાહ. ને આમાં તમારી ભાજી રોટલો ખાવા એટલે તમારી શરદી ગાયબ થઈ જાય. હા. ને હવે સેવ ટમેટાનું શાક ખાધા પછી ખબર પડશે કે કેવી મજા આવી અમને. બાકી તો અમારા બે ભાઈ જો વેટિંગ કરે છે કે પૂરું થઈ ગયું. મારા આટલું રાખી નહીં તમે. બસ નેક્સ્ટ ટાઈમ હું હમણાં પાછી લઈશ. આજે તમારે જો સેવ ટમેટા રાત્રે ભાજી રોટલા જે કઈ ખાવું હોય તે દાદાને ત્યાં લાઈવ મળી જશે. અને તમે એકવાર અહીંયા ખાશો ને એટલે ભાઈ તમે આ જગ્યાએ વારંવાર અહીંયા આવશો. લગન પ્રસંગમાં ગમે ત્યાં ગમે ગામ. અને દાદા તમારા લગન પ્રસંગમાં પણ ઓર્ડર લ્યો? હા, ગમે ત્યાં અમદાવાદ રાજકોટ સુધી છૂટ. એમ? હા, અમદાવાદ રાજકોટ સુધી છૂટ. ત્યાં પણ જાશો તમે? હા, ત્યાં બધું કમ્પ્લીટ કરીને જ. તો પછી મને તમારા કોન્ટેક્ટ નંબર આપવા પડશે. કોન્ટેક્ટ નંબર બોલી જાઓ. 78 78 9 88 3 એકડા. હા, આ દાદાના નંબર છે.
જે કોઈને લગ્ન પ્રસંગમાં ઓર્ડર પણ લેવો હોય તો દાદા ત્યાં આવીને રોટલા ભાજી ખવડાવશે ને સાથે સેવ ટમેટાનું શાક પણ ખવડાવશે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે. સારું લાગે તો જ પૈસા આપવાના, બાકી જલારામ. બાકી જલારામ. હા હા. ને લીંબુ નાખી દીધું છે સેવ ટમેટામાં જરાક. શક્તિ. હા, મારા બાબાના લગ્નમાં તમને તેડાવવા જ છે એમ ને. ભાજી રોટલા. ભાજી રોટલા આપડા મોરબીમાં ફર્સ્ટ ટાઈમ આવી છે કે ભાજી રોટલા તો મોરબીમાં આપણે રામદેવ મંડપ સર્વિસ ને. તમે જેટલું આ થોડીક સેવ એ પણ ઝીણી સેવ નાખી થોડીક. બે અલગ અલગ નાખવાની. હા, બે અલગ અલગ. ઝીણી ને જાડી બે મિક્સ. દાદા તમારા બે વિડીયો થઈ જશે મને એવું લાગે આજે. એક સેવ ટમેટા ને એક ભાજી રોટલા. હા, સેવ ટમેટા બનાવ્યા ભાઈ રાકા દ્વારા. ખાવાના. હા, શેની સાથે? આ રોટલા સાથે. હા, આ રોટલા સાથે એમ. હા. દેશી વાડીના હો ભાઈ. દેશી વાડીના સેવ ટમેટાનું શાક. કેટલી પ્લેટ ભરું? 1, 2, 1.5? 2 કરી નાખો ને. હવે આમાં નાખો તો. આ સેવ ટમેટાનું શું છે ભાવ? એનો એક ભાવ 100 રૂપિયામાં બધું આવી જાય. 100 રૂપિયામાં બધું. છાશ, પાપડ. બરાબર. સેવ ટમેટા થઈ ગયા છે તૈયાર. દેવીલાલ કરી દે ને. હવે અમે સેવ ટમેટાનો ટેસ્ટ માણી અને મોજ કરી. દીપકભાઈ, સેવ ટમેટા તમે એકલા ખાવા માંડ્યા? તમારી આવે છે એક ડિશ પેલા મારા મારું તો આ રહ્યું. હું ખાલી રોટલા. હા, જો આવી ગયો રોટલો મારો. પણ એમ વસ્તુ એમ બની છે. બાઈક તમે તો લીધી, કેવું લાગ્યું? અરે જોરદાર, કાંઈ ઘટે નહીં. એમ તો હું ચાલુ કરું હો ભાઈ. કનાભાઈ, હા, છાશ દેજો, પાપડ દેજો. અને અહીંયા પેલા તો હું એને કાનાભાઈ ને ટેસ્ટ કરાવી. એમ નો હાલે, તમારા ફેવરેટ છે યાર. જો અમારા પેલા કાનાભાઈ ટેસ્ટ કરશે, કારણ કે સેવ ટમેટા ને અંતમાં વાલા. પછી હું ટેસ્ટ કરીશ ને તો પછી વધશે નહીં કાંઈ. તો પેલા હું ખાઈ લઉં. હા, એમ પેલા તમે ટેસ્ટ કરી લો. સેવ ટમેટા તને ખબર જ છે કે આપણે પછી લુકા ખાવાનું મન થઈ જાય. જો આ જો આ નજીક આવો. હવે તમે અહીંયા આવતા રહ્યો. નજીક આવો. તમે આ બાજુ આવતા રહ્યો. સેવ ટમેટા સુગંધ કાકા એ બનાવતા ત્યારે જ મને એટલી આવી ગઈ કે મેં કીધું આમ ક્યાંક ઉભા હોય ને રોડ ઉપર તો એ માણસ ખેંચાતો આવતો રહે. ખાવાનું મન થઈ જાય. આમાં દાદા જે ઓલા હથકચરા મસાલા નાખ્યા ને જે તેના કઈ લવિંગ તીખા પાડ. લવિંગ તીખા. હા, એનો ટેસ્ટ ભરપૂર આવે. અને આવ પીસવાના નહીં ને બહુ રાખવાનો નહીં. અને ભાઈ આ જગ્યાએ મને ખાવાનું કઈ 1 નંબર લાગ્યું. 1 નંબર એટલે હું દિલથી એમ કહીશ કે આ જગ્યાએ કદાચ કોઈ આવતા હોય ને તો ઉપલેટામાં કાકાની મુલાકાત પેલા લેજો. ઘણા બધા અહીંયા ઉપલેટામાં તમને ભાજી રોટલા સેવ ટમેટા મળી જાય. પણ દાદા બેસો. તમારા હાથના જે ભાજી પાઉં ખાધા, ભાજી ને રોટલા અને સાથે સેવ ટમેટાનું શાક મને દિલથી ગમ્યું. અને ઈ જ કમાણ આપણે. બસ ને હા, તમે આજે વસ્તુ લાઈવ બનાવી અમારી સામે. અને જે તમારા જે આદકચરા મસાલા જે ઓલા નાખ્યા મરી મસાલા, એનો ટેસ્ટ ભરપૂર પ્રમાણમાં આવે. ઓવર નહીં પાછો. ઓવર નહીં, સાવ માપમાં. જેટલું અને જોતું એટલું જ નાખવાનું. અને માણસ છે સામેથી અહીંયા આવી જાય સુગંધ લેતા. ભાઈ આ જગ્યાએ ચોક્કસ મુલાકાત લેજો. દાદાના નંબર છે સ્ક્રીન ઉપર, તમને હું આપી દઈશ. દાદા હજી એકવાર નંબર બોલી જાઓ. 78 9 88 3 દાદાને ફોન કરજો. પાછું જલારામ જેવું જીવાનું. કોઈ ખાઈને વયો જાય તો કે જવા દે. જય જલારામ. કોઈ કે આમ તો કે આ જવા દે. સાથે રોટલા અને સેવ ટમેટા ભાજી તો મારી વાય કે વધી નથી, અત્યારે આવી છે મંગાવી પાછી. તો હું એ ખાઈશ. અને અહીંયા લિજ્જત પાપડ પણ દેવામાં આવે છે સારી ક્વોલિટીના. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. જે કોઈ ઉપલેટ આવતા હોય બધાને મારા જય જલારામ. કાકાની મુલાકાત તો ચોક્કસ લેજો. અને મને આજે દિલથી મજા આવી ગઈ. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ.
હા તમે એમ ને. દિલથી જમાડે દિલથી અને પ્રેમથી આ આઈટમ ય નહીં મળે હો પછી. નહીં મળે. પૈકે લાગ્યો ને હું તો પૈસે લાવી છે અહીંયાથી. હવે એવું જીવન છે. જેતપુર રાતે હોલ્ટ કરીને એટલે જમવા અહીંયા આવવાનું. ચોક્કસ આવજે ચોક્કસ તો હવે અહીંયા હું પૂરું કરું વિડીયો, કારણ કે જે અમારે બાકી છે જમવાનું. જમવાનું ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. અને ઉપલેટામાં આવો ત્યારે ચોક્કસ મુલાકાત લેજો. જય જલારામ.